પદ પર ડગ મારતો ધીમે ધીમે ભારત આગળ વધી રહ્યો છે અને 2047માં ભારત વિકસિત ભારત પણ બનશે, ડેવલપ નેશન પણ બનશે. પણ ખરેખર શું ભારત ડેવલપ નેશન ક્યારે બનશે? એ ખાલી જીડીપીનો આંકડા વધવાથી, ઇકોનોમી ટ્રિલિયનમાં જવાથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે માળખાકીય સુવિધા વધવાથી? કોઈ પણ દેશ ત્યાં સુધી ડેવલપ નહીં બને જ્યાં સુધી તેના લોકો ડેવલપ ન થાય. આવી રીતે તો તમે જુઓ તો અરબ કન્ટ્રીઓ છે, ગલ્ફ કન્ટ્રીઓ છે, એની ઇકોનોમી ટ્રિલિયનોમાં છે, માળખાગત સુવિધા આપણે કરતા જોઈએ તો બહુ વધારે છે, પણ ખરેખર એ ડેવલપ નથી. તો ભારત દેશ ક્યારે ડેવલપ બને? જ્યારે તેના લોકો ડેવલપ હોય. ડેવલપ લોકો ક્યારે બને? જ્યારે પોતાના વિચારથી, પોતાના નિર્ણય શક્તિથી, પોતાની બુદ્ધિથી, પોતાના તર્કથી માણસ વિચારતો થઈ જાય. કોઈ પણ આંધળું અનુકરણ ન કરે કે રિયલની દુનિયા અને રીલની દુનિયા બંનેમાં તફાવત કરતો થઈ જાય. કે કોઈ આંધળા અનુકરણમાં ન આવી જાય કે એક ટ્રેન્ડ સોશિયલ મીડિયા ઉપર છે એટલે બસ લાગી પડો. એ પછી સીજેપી પાર્ટી હોય, રાણુ મંડળ હોય કે કોઈ પણ હોય કે તમે જેને રાતોરાત કોકને મહાન બનાવી દો છો, રાતોરાત કોકને નીચો પાડી દો છો, એવું નહીં. દરેક વ્યક્તિ, દરેક લોકો ભારતના પોતાના વિચાર શક્તિથી, પોતાના બુદ્ધિથી, તર્કના આધારે નિર્ણય લેતો થઈ રહે. પોતાનામાં સ્કિલ હોય, પોતાનામાં કંઈક આવડત હોય, એવી રીતે દેશ ધીમે ધીમે આગળ વધતો હોય છે. કહેવાય છે ને ભાઈ, તમે કદાચ આર્થિક રીતે પસાર હોઈ શકો પણ બૌદ્ધિક રીતે ક્યારેય પસાર નહીં હોવાનું. આપણા વિચારોમાં ક્યારે આપણી ગરીબી કે આપણી આર્થિક પસારપણું કે આપણી પસારપણું ક્યારેય ન દેખાવું જોઈએ. આપણા વિચારો અને આપણી બુદ્ધિથી તો આપણે આગળ જ હોવો જોઈએ. કોઈ યારે બેસીને તો લાગવું જોઈએ કે નહીં માણસ કદાચ આ માણસની પરિસ્થિતિ ખરાબ હશે. માણસ કહેવાય ને કે માણસનો સમય ખરાબ હશે પણ માણસ ખરાબ ન હોવો જોઈએ. એવી રીતે ધીમે ધીમે આગળ વધી અને કોઈ પણ ટ્રેન્ડમાં પાછળ ન વયા જાય આપણે. બસ એટલું જ કહેવાનું હતું. અને અંતે 2047માં ભારત દેશ આઝાદ થઈ જશે. અને મિત્રો જે આપણે ભેગા થઈએ છીએ તો આપણો સમાજ જનરલી મતલબ જે વાસ્તવિકતા છે તો આપણો સમાજ હકીકતમાં પસાર કહેવાય છે. મતલબ ધીમે બધા અમુક સમાજોની સાપેક્ષમાં પસાર કહેવાય છે, એમ નથી કે સાવ પસાર કહેવાય છે. તો આપણે અહીંયા જેટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો આપણે બી એક સંકલ્પ કરીએ કે 2047 આવે ને ત્યાં સુધીમાં આપણો સમાજ પણ ડેવલપ સમાજ હોવો જોઈએ. આપણું ગામ પણ ડેવલપ હોવું જોઈએ. આપણને કોઈ પણ એમ કહી દેવાય કે આ સમાજનો છે. અમુક આપણે સમાજનું નામ પડે ને ત્યાં કેવું છે નહીં એ સમાજનો વ્યક્તિ એટલે ભાઈ કેવું પડે ગુડ, એવી છાપ હોવી જોઈએ આપણી. અને અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે પોતાના મતલબ આપણે બધા ગામડામાંથી આવી છે, આપણે કહેવાય ને બધાને ગામડાની પરિસ્થિતિ ખ્યાલ જ છે. આપણો અહીંથી કોઈ પણ અધિકારી બનશે, કોઈ પણ જગ્યાએ નોકરી બનશે તો આપણે અત્યારે તમે જુઓ કે સિટીનો, શહેરોનો તો વિકાસ ઓલરેડી થાય જ છે. તો આપણે આપણા ગામનો બી વિકાસ કરીએ. નકર પછી એવું ન થઈ જાય કે तुम्हारी फाइलों में गाँव का रंग गुलाबी है કે तुम्हारी फाइलों में गाँव का रंग गुलाबी है लेकिन ये दवा किताबी है. એટલે આવું ન થઈ જાય. અને આપણેથી શરૂઆત કરીએ. આપણો પરિવાર, સમાજ, પછી ગામડું અને દેશ એ ધીમે ધીમે આગળ વધે. પછી ભાઈએ કીધું એમ અટલ બિહારીજીની મને પંક્તિ વારા ઘડીએ ગમતી હોય છે કે ભારત કોઈ भूमि का टुकड़ा नहीं है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. ये चंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. यहाँ का हर एक कण कण शंकर है और यहाँ के हर एक बूंद गंगा जल है. जिएंगे तो भी देश के लिए और मरेंगे तो भी देश के लिए और मरने के बाद भी हमारी अस्थियों को कोई गंगा जल में बहाकर कान लगाकर सुनेगा तो वहां से भी एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. अस्तु. जय हिंद, जय भारत.